બરોડા ડેરીનું ચાલી રહ્યું છે મતદાન। 4 ઝોનના 8 ઉમેદવારો વચ્ચે આ જંગ જામ્યો છે। દેસર ઝોન પર ભાજપ વર્સિસ ભાજપનો ચૂંટણી જંગ। ભાજપ તરફથી સુરપાલસિંહને મેન્ડેટ અપાયું છે। સુરપાલસિંહ સામે કુલદીપસિંહ મેદાને ઉતર્યા છે। તો સુરપાલસિંહને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેના ટેકેદાર છે। દિનેશ પટેલ, જીબી સોલંકી બિનહરીફ જાહેર થયા છે। તો સતીશ નિશાળિયા પણ બિનહરીફ જાહેર થયા હતા। બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાન ચાલશે અને સાંજે 5 વાગે પરિણામ જાહેર થઈ જશે। તો વડોદરા, ડેસર, ડભોઈ, જેતપુર, પાવી ઝોનનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે। 13 પૈકી 9 ઝોનના ઉમેદવારો બિનહરીફ અગાઉ જાહેર થઈ ચૂક્યા છે। 325 મતદારો મત આપી અને ડેરીના ડિરેક્ટરને ચૂંટશે। અત્યારે મતદાન ચાલી રહ્યું છે। લગભગ બપોરના 3 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે અને ત્યારબાદ સાંજે 5 વાગે મતગણતરી જે હાથ ધરાશે અને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે। અગાઉની વાત કરીએ તો જે 9 જેટલા ઉમેદવારો હતા એ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। બરોડા ડેરીની ચૂંટણીનું હાલ મતદાન ચાલી રહ્યું છે। 4 ઝોનના 8 ઉમેદવારો વચ્ચે જંગ ચાલી રહ્યો છે। ડેસર ઝોનમાં ભાજપ વર્સિસ ભાજપનો જ જંગ જોવા મળી રહ્યો છે। ભાજપ તરફથી સુરપાલસિંહને મેન્ડેટ અપાયું છે, જ્યારે સુરપાલસિંહ સામે કુલદીપસિંહ મેદાને ઉતર્યા છે। મતદાનનો દિવસ છે, મતદારો મારી સાથે છે। દૂધ ઉત્પાદકોના આશીર્વાદ છે, મારા દૂધ મંડીના પ્રમુખ મંત્રીના આશીર્વાદ છે। આજે વિજય નિશ્ચિત છે। સાંજે 4 વાગે વિજય રેલી કાઢીને અહીંયાથી નીકળવાનું છે। પણ લોકશાહીમાં બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે, એટલે મેં પણ ચૂંટણીમાં ફોર્મ ભર્યું છું। હું ચાલુ ડિરેક્ટર છું, મને પૂરેપૂરો ભરોસો છે મારા મતદારો પર। એ તો ચૂંટણી લડવા માટે ગમે તે પાર્ટી બદલતા રહે છે, ખબર છે ને તમને? આગળ પણ તમે જોયું હશે કે કોંગ્રેસમાં હતા, ભાજપમાં હતા, પછી પાછા અપક્ષમાં લડે છે અત્યારે। એટલે ચૂંટણી લડવા માટે ગમે તે કરે છે એવું છે। મેં મારા એજન્ડામાં જે પહેલાં તો મારું પ્રાથમિકતા એ રહેશે કે પહેલાં જે ડેરીઓ અમારા ત્યાં ડેસર ઝોનમાં 14થી વધારે ડેરી બંધ છે તેને પહેલી ચાલુ કરાવીશ। અમે 6 ઉમેદવારો સાથે એક સાથે સેન્સ આપ્યા હતા જિલ્લા કાર્યાલય જઈને અને કીધું હતું કે પાર્ટી જે નિર્ણય લેશે તે શિરોમાન્ય રહેશે। પાર્ટીએ મને પણ જો મેન્ડેટ ના આપ્યો હોત તો હું બીજાને આપ્યો હોત તો એની જોડે રહેવાનો હતો। હા।